नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौआयर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमेन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदो चैव ओंकाराय नमो नमः मंगलम भगवान मंगलम गौतमोनि मंगलम कुंकुंडारी विजेन्द्रमोसु मंगलम नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित्सवाय भवाय सर्वाः विभाव निदाता શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત દ્રવ્ય સંગ્રહનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં 18મી ગાથા સુધી સ્વાધ્યાય પૂરો કર્યો છે. બૃહદ દ્રવ્ય સંગ્રહ અને લઘુ દ્રવ્ય સંગ્રહ અને એની ટીકાઓ બ્રહ્મદેવજીની એ અને સાથે પૂજ્ય ગુરુદેવના પ્રવચન એમ આખો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. તો હવે આજે આગળ આપણે 19મી ગાથા લઈએ છીએ. આકાશ દ્રવ્યનું લક્ષણ. 19મી ગાથામાં આકાશ દ્રવ્યનું લક્ષણ કરી અને વાત કરે છે. પછી લોકાકાશનું જુદું વર્ણન આવશે. ગાથા સંસ્કૃતમાં આ રીતે છે. અવકાશ દાન યોગ્યમ જીવાદિનામ વિજાનિહિ આકાશમ જૈનમ લોકાકાશમ અલોકાકાશમ ઇતિ દ્વિવિધમ. હિન્દીમાં ગાથા આ રીતે છે. જીવાદિક સબકુ અવકાશ તેય દ્રવ્ય સો વિનું આકાશ લોક અલોક દોય વિધિ અખ્યા દેવ જિનેશ્વર જય શૈ લખ્યા. અન્વયાર્થમાં કહે છે કે જીવાદિના અવકાશ દાન યોગ્યમ જીવ આદિ દ્રવ્યોને અવકાશ દાન યોગ્ય જૈનમ આકાશમ વિજાની જિનેન્દ્ર ભગવાને દર્શાવેલું આકાશ દ્રવ્ય જાણવું. આ આકાશ દ્રવ્ય લોકાકાશમ અલોકાકાશમ ઇતિ દ્વિવિધમ. આ આકાશ દ્રવ્ય લોકાકાશ અને અલોકાકાશ એમ બે પ્રકારનું છે. જીવ આદિ દ્રવ્યોને અવકાશદાન યોગ્ય જિનેન્દ્ર ભગવાને દર્શાવેલું આકાશ દ્રવ્ય જાણવું. આ આકાશ દ્રવ્ય લોકાકાશ અને અલોકાકાશ એમ બે પ્રકારનું છે. ભાવાર્થમાં કહે છે પેલું કે અવકાશદાન યોગ્ય સત દ્રવ્યાત્મક લોકમાં બધા બાકીના દ્રવ્યોને જે પૂરેપૂરા અવકાશનું નિમિત્ત છે તે આકાશ છે કે જે વિશુદ્ધ ક્ષેત્ર રૂપ છે. બધા દ્રવ્યોને અહીંયા બધા બાકીના કહ્યું છે, પણ એમાં અપેક્ષાથી વાત છે. 5 દ્રવ્યો છે એટલે આકાશ સિવાયના બાકીના એટલે 5 દ્રવ્યોને જે પૂરેપૂરા અવકાશનું નિમિત્ત છે તે આકાશ છે. અવકાશનું નિમિત્ત છે, જગ્યા આપવાનું નિમિત્ત છે. વાસ્તવમાં તો દરેક દ્રવ્ય પોતે પોતાના ક્ષેત્રમાં જ રહ્યું છે. આકાશમાં રહ્યું છે એમ કેવું એ વ્યવહારને એનું કથન છે. એટલે અહીંયા એમ કહે છે કે એ અવકાશનું નિમિત્ત છે અને તે આકાશ છે કે જે વિશુદ્ધ ક્ષેત્ર રૂપ છે. બે પ્રકારે લોકાકાશ અને અલોકાકાશ. આકાશ તો અખંડ એક છે, પણ બે પ્રકારે કયા એટલે એમાં ભાગ પણ પાડવામાં આવ્યા, એ પણ અપેક્ષાથી. બીજું, એક જ કાળે સર્વ દ્રવ્યોને અવગાહના. એક જ કાળે સર્વ દ્રવ્યોને સાધારણ અવગાહનાનું નિમિત્ત ભૂતપણું આકાશને જણાવે છે. કારણ કે બાકીના દ્રવ્યો સર્વવ્યાપક નહીં હોવાથી તેમને તે સંભવતું નથી. બીજા કોઈ અવકાશ આપે એ સંભવતું નથી. બીજા 5 દ્રવ્યોનું એ કાર્ય હોઈ શકે નહીં. ફક્ત
જે આકાશ છે એ જ અવગાહના આપે છે, જગ્યા આપે છે, અવકાશ આપે છે. અને એક જ કાળે બધાને એક સાથે આપે છે. એટલું જ નહીં, પણ આકાશના એક પ્રદેશની અંદર 5 દ્રવ્યો રહી શકે છે, પણ એક પ્રદેશની અંદર જીવ દ્રવ્યના અસંખ્યાત પ્રદેશ છે તો એ રહી શકતા નથી. એના જીવ દ્રવ્યના બીજા જીવ દ્રવ્યના, ત્રીજા જીવ દ્રવ્યના, એમ અનેક જીવ દ્રવ્યના એક પ્રદેશ રહી શકે, પરંતુ એમ અસંખ્ય જીવના એક પ્રદેશ રહી શકે એક આકાશના એક ક્ષેત્રને વિશે, પરંતુ એક જીવના અસંખ્ય પ્રદેશો એક જ પ્રદેશમાં રહી શકે નહીં. ને આ વાત પૂજ્ય ગુરુદેવે બહુ સરસ રીતે સ્પષ્ટ કરી છે. એ જ રીતે ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય વિશે પણ એમ જ છે કે આખું ધર્માસ્તિકાય અવકાશના એક પ્રદેશમાં રહી શકે નહીં. અને એ જ પ્રદેશની અંદર સાથે જ એ કાળાણુ પણ રહેલો છે અને પૂતગળના સ્કંદના પ્રદેશો પણ રહેલા હોય છે. એટલે એમ આકાશનો એક પ્રદેશ છે એ બધાને એક સાથે એક જ સમયે અવગાહના એટલે અવકાશ આપે છે. ત્યાર પછીથી ભાવાર્થમાં ત્રીજું છે સર્વવ્યાપી. આકાશ એક સર્વવ્યાપી અખંડ દ્રવ્ય છે, પણ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય દ્રવ્યો તેમાં હોવાથી આકાશના લોકાકાશ અને અલોકાકાશ એવા બે ભેદ પડે છે. એટલે એ સમજવા માટે છે કે જેટલા સુધી ધર્માસ્તિકાય છે, જેટલે સુધી અધર્માસ્તિકાય છે, જેટલા પ્રદેશોમાં આકાશના એટલો પ્રદેશ અસંખ્યાત પ્રદેશ એ લોકાકાશ છે. એટલે લોકાકાશની જે સીમા નક્કી કરવાનું આપણને ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય નું જેટલું જ્યાં સુધી વાપવું છે એ દ્વારા થાય છે. જો ધર્મ અધર્મ દ્રવ્ય લોકમાં ન હોત તો લોક અલોક એવા બે ભેદ ન પડત. હવે આ જે વાત જે છે એ એક તર્ક કર્યો છે. વાસ્તવમાં એનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી કે ધર્માસ્તિકાય કે અધર્માસ્તિકાય ન હોય અને એવા બે ભેદ ન પડત, એવો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી, પણ એક તર્ક ઉભો કરી અને સમજાવ્યું છે. કૌંસમાં લખે છે કે જો હવે પછીની ગાથા 20 જો તર્ક ઉભો કરી અને આપણને સમજાવ્યું છે કે લોકાકાશ અને અલોકાકાશની સીમા કઈ રીતે છે. આ આકાશની વચ્ચોવચ લોકાકાશ છે, જેમાં જીવ આદિ પદાર્થો રહે છે. આ આકાશની વચ્ચોવચ લોકાકાશ છે એમ કહ્યું એટલે એનો અર્થ શું કે એ લોકાકાશની બધી બાજુ એ અલોકાકાશ છે. આખું આકાશ અને એમાં વચ્ચોવચ લોકાકાશ કહ્યું એટલે કહેવાનો આશય એવો છે કે લોકાકાશની બધી બાજુએ અનંત અલોકાકાશ છે. અને એમાં જે લોકાકાશ છે એમાં જીવાદી પદાર્થો રહે છે અને પેલો અલોકાકાશ જે છે એમાં દ્રવ્યો નથી, એ ફક્ત આકાશ જ છે. બીજી વાત કહે છે કે સિદ્ધ ભગવાન કે કોઈ પણ દ્રવ્ય લોકાકાશના વિસ્તારને વધારી શકે અને અલોકાકાશને ઓછો કરી શકે એવી શક્તિ ધરાવતું નથી. વધારે અહીંયા વધી જાય દ્રવ્યો એટલે કે જીવ દ્રવ્યો ને પૂતગળ ને બધા, એટલે પછી જગ્યા ઓછી પડે એટલે પછી લોકાકાશનો વધારે વિસ્તાર કરવો પડે. કેમ કે અલોકાકાશ તો ઘણું જ છે, તો પછી એમાં થોડો ભાગ વધારે લોકાકાશને ફાળવીએ એવો કોઈ વિકલ્પ કરી અને એવો ફેરફાર કરવા ધારે સિદ્ધ પરમાત્મા કે કોઈ પણ, તો એ શક્ય નથી. સિદ્ધ ભગવાન કે કોઈ પણ દ્રવ્ય, બીજું કોઈ પણ દ્રવ્ય લોકાકાશના વિસ્તારને વધારી શકે નહીં અને અલોકાકાશને ઓછો કરી શકે એવી શક્તિ ધરાવતું નથી. અને આ 6 દ્રવ્યના અહીંયા નામ આપવામાં આવ્યા છે. એ સિવાય આગળ અહીંયા કહે છે દરેક દ્રવ્યમાં અકર્તૃત્વ ગુણ હોવાથી પરનું કાંઈ કરી શકે નહીં. જો કરે તો બંને દ્રવ્યોનો નાશ થાય. આ મહાસિદ્ધાંત છે. અને હવે એનું તાત્પર્ય કહે છે કે પૂર્વની ગાથા 17-18 માં કહેલ છે તે અહીં પણ લાગુ પડે છે
શુદ્ધ બુદ્ધ એક સ્વભાવ મોક્ષનું કારણ છે. માટે સર્વ પ્રકારે ઉપાદેય રૂપ શુદ્ધ જીવાસ્તિકાયથી આકાશ દ્રવ્ય ભિન્ન છે. ભેદ જ્ઞાન કરવાનું છે. શુદ્ધ જીવાસ્તિકાયથી આકાશ દ્રવ્ય જુદું છે, ભિન્ન છે, અને તેથી તે હેય છે. હેય છે એટલે શું? આકાશને છોડીને ક્યાંય જીવ ચાલ્યો જાય એમ હેય નથી. છોડવું એટલે એને વિકલ્પમાં ન લાવવું, એના સંબંધીના વિકલ્પો છૂટી જવા એમ છોડવું હોય છે. કોઈ પણ પદાર્થ ને હેય કયો, છોડવા લાયક કયો, એટલે પોતાના જ્ઞાનનું જ્ઞેય થાય છે અને એના સંબંધી પછી એ વિચારણા ચાલ્યા કરે છે શુદ્ધ જ્ઞાનમાં. તો એવી વિચારણા ન કરવી એમ એને છોડવાનું છે. એના સંબંધી રુચિ ન કરવી, એના સંબંધી અરુચિ, દ્વેષ કે રાગ કે કાંઈ પણ કરવાની. એટલે એમ પોતાના ઉપયોગને એ તરફ ન લઈ જવું એમ એ છોડવા લાયક છે. એમ હેય હોય. વસ્તુ હેય કઈ રીતે થાય? એ એટલે ખરાબ એવો અર્થ નથી થતો ને. એ એટલે છોડવા લાયક, એટલે છોડવા લાયક એટલે આત્માએ ગ્રહ્યું છે તો છોડે. આત્માએ કાંઈ ગ્રહ્યું નથી તો પછી છોડવાનો ક્યાં પ્રશ્ન થયો? એનો અર્થ શું? એનો અર્થ તો એનું લક્ષ છોડવું. તો પૂજ્ય બ્રહ્મદેવજીની ટીકા લઈએ આપણે દ્રવ્ય સંગ્રહમાં ગાથા 19 ગાથાર્થમાં. જે જીવાદી દ્રવ્યોને અવકાશ દેવાને યોગ્ય છે તેને જીનેન્દ્ર દેવે કહેલું આકાશ દ્રવ્ય જાણવું. લોકાકાશ અને અલોકાકાશ એ રીતે આકાશ બે પ્રકારનું છે. અને પછી કહે છે ટીકામાં કે હે શિષ્ય, જીવ આદિને અવકાશ આપવાની યોગ્યતા જેનામાં છે તેને જીનેન્દ્ર કથિત આકાશ દ્રવ્ય જાણ. એ આકાશ છે. તું તારી કલ્પના એ આકાશ કે એમ નહીં. જીનેન્દ્ર ભગવાને આને આકાશ કહ્યું છે કે જે જીવાદી બધા જ દ્રવ્યોને અવકાશ આપવાની યોગ્યતા વાળું છે તે. અને તે લોક અને અલોક રૂપ આકાશના ભેદથી બે પ્રકારનું છે. હવે એનો વિસ્તાર કહેવામાં આવે છે. સહજ શુદ્ધ સુખામૃત રસના આસ્વાદ વાળા પરમ સમરસી ભાવથી ભારી તવસ્થ કેવળ જ્ઞાન આદિ અનંત ગુણના આધાર રૂપ લોકાકાશ પ્રમાણ અસંખ્યાત નિજ શુદ્ધ પ્રદેશોમાં જો કે નિશ્ચય નહીંથી સિદ્ધ ભગવંતો રહે છે તો પણ ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીંથી સિદ્ધ ભગવાન મોક્ષશિલા ઉપર રહે છે એમ કહેવાય છે. અને એ પ્રમાણે પહેલા કહેવાયું છે. આવો મોક્ષ જે પ્રદેશમાં પરમ ધ્યાન વડે આત્મા સ્થિર થઈ અને કર્મ રહિત થાય છે ત્યાં જ છે, બીજે નહીં. હવે અવગાહના આપે છે અને આપણે એમ કહીએ છીએ કે સિદ્ધ ભગવાન સિદ્ધશિલા ઉપર બિરાજી ગયા, સિદ્ધ ક્ષેત્રને વિષય વિરાજમાન થઈ ગયા. એટલે અને એટલી સુધી કહીએ છીએ કે નિર્વાણ પામી અને એ જીવ થોડું જ્ઞાન જેમણે પ્રગટ કર્યું છે એ આયુષ પૂર્ણ થાય છે ત્યાર પછીથી એ નિર્વાણ પામી અને એક સમયમાં સિદ્ધશિલા ઉપર પહોંચી જાય છે અને ત્યાં પછી સ્થિર થાય છે એ પ્રદેશે. એટલે એ જે વાત છે એની અહીંયા વધારે સ્પષ્ટતા કરવી છે કે નિશ્ચયથી ખરેખર સિદ્ધ ભગવાનનો આત્મા ક્યાં છે? સિદ્ધ ભગવાનનો આત્મા ક્યાં છે? તો કે પોતાના પ્રદેશને વિશે જ છે. પણ વ્યવહારથી એમ કહેવાય કે લોકાકાશનો વિષય છે, લોકાકાશના અગ્રસ્થાને છે. લોકાકાશને વિશે પણ લોકાકાશના અગ્રભાગમાં છે. એ વ્યવહારથી કહેવામાં આવે છે. નિશ્ચયથી તો પોતે પોતાના સ્વરૂપને વિશે જ છે. તો પહેલા એ વાત અહીંયા બ્રહ્મદેવજીએ સમજાવી છે કે સહજ શુદ્ધ સુખ અમૃત રસના આસ્વાદ વાળા પરમ સમરસી ભાવથી ભરિત અવસ્થ, એનાથી જે ભરેલ છે, પરમ સમરસી ભાવથી ભરેલ છે. અને પરમ સમરસી ભાવ કેવો છે? તો કે સુખ અમૃત રસના આસ્વાદ વાળો પરમ સમરસી ભાવથી જે ભરેલ છે. બીજી વાત, કેવળ જ્ઞાન આદિ અનંત ગુણના આધાર રૂપ. ત્રીજું, લોકાકાશ પ્રમાણ અસંખ્યાત નિજ
શુદ્ધ પ્રદેશોમાં, પોતાના જ પ્રદેશોમાં, અને પ્રદેશોનું પરિમાણ કેટલું કહ્યું? લોકાકાશ પ્રમાણ અસંખ્યાત પ્રદેશ, એવા નિજ શુદ્ધ પ્રદેશોમાં સિદ્ધ ભગવંતો રહે છે. એમાં જ સિદ્ધ ભગવાન રહે છે, નિશ્ચયથી એમાં જ રહે છે. એટલે કે છે કે જો કે નિશ્ચયથી એમ જ છે, એમ રહે છે, તો પણ ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીંથી સિદ્ધ ભગવાન મોક્ષ શિલા ઉપર રહે છે. એટલે લોકાકાશના અગ્રસ્થાને સિદ્ધ ભગવાન રહે છે. એ કથન વ્યવહાર નહીંનું છે, અને એ વ્યવહાર થી કહ્યું છે તેને પણ અહીંયા અસદભૂત કહ્યો છે. ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીંથી સિદ્ધ ભગવાન મોક્ષ શિલા ઉપર રહે છે, એમ કહેવાય છે. તો એ પ્રમાણે પહેલા કહેવાયું છે, એ વાત પહેલા આવી છે. હવે કહે છે કે આવો મોક્ષ જે પ્રદેશમાં પરમ ધ્યાન વડે આત્મા સ્થિર થઈ અને કર્મ રહિત થાય છે, ત્યાં જ થાય છે, બીજે નહીં. એટલે એનો અર્થ એમ કે જ્યારે પોતે કેવળ જ્ઞાન પ્રગટ કરે છે અને ત્યાર પછીથી ચાર અઘાતી કર્મો નો પણ ક્ષય થઈ જતા એ નિર્વાણ પામે છે, તો એ મોક્ષ ક્યાં થયો? તો કે જ્યાં એ હતા ત્યાં જ મોક્ષ થયો. મોટા ભાગે ભરત ક્ષેત્રને વિશે એવો સામાન્ય એવો નિયમ છે કે તીર્થંકર ભગવાનના જન્મ બધા અયોધ્યા અને વિશે થાય, અને બધા નિર્વાણ પામે તો સમસ્ત શિખરને વિશે નિર્વાણ પામે. પણ આ હુંડાવ અવસર્પિણી કાળ છે, તો એમાં એવું થયું કે બધા મોક્ષ ત્યાં સમસ્ત શિખરને વિશે નહીં પામે. આમાંથી 4 જીવો અન્ય સ્થળેથી મોક્ષે ગયા. આપણે એમ કહીએ છીએ અન્ય સ્થળેથી મોક્ષે ગયા. બાકી 20 તીર્થંકર ભગવાનના આત્મા સમસ્ત શિખરને વિશેથી મોક્ષે ગયા. એટલે અહીંયા એની વાત કરે છે કે આવો મોક્ષ જે પ્રદેશમાં પરમ ધ્યાન વડે આત્મા સ્થિર થઈ અને કર્મરહિત થાય છે, ત્યાં જ થાય છે, બીજે નહીં. અને એમાં એક અર્થ એવો પણ સાથે સમાય છે કે મોક્ષ ક્યાંથી થયો? તો પોતે જે શરીર સાથે હતા, જે પોતાના આત્માના પ્રદેશ હતા, ત્યાંથી જ પોતાનો મોક્ષ થયો છે. અને વ્યવહારથી એમ પણ કહેવાય કે જે પ્રદેશેથી એ મોક્ષે ગયા, નિર્વાણ પામ્યા, ત્યાંથી, એટલે બીજે નહીં, એમ કહ્યું છે. અને પછી એનો વિસ્તાર આગળ કરે છે કે ધ્યાન કરવાના સ્થાનમાં કર્મ પૂતગલોને છોડીને ઉર્ધ્વગમન સ્વભાવથી ગતિ કરીને મુક્ત આત્માઓ લોકાગ્રે સ્થિર થાય છે. તેથી ઉપચારથી લોકના અગ્રભાગને પણ મોક્ષ કહેવાય છે. પહેલું તો એ રીતે કહી દીધું કે જે પ્રદેશમાં પરમ ધ્યાન વડે આત્મા સ્થિર થઈ અને કર્મરહિત થાય છે, ત્યાં જ મોક્ષ થાય છે, બીજે નહીં. અને પછી આ બીજી વાત જે લીધી એ રીતે કે ધ્યાન કરવાના સ્થાનમાં કર્મ પૂતગલોને છોડીને ઉર્ધ્વગમન સ્વભાવથી ગતિ કરીને મુક્ત આત્માઓ લોકાગ્રે સ્થિર થાય છે. તેથી ઉપચારથી લોકના અગ્રભાગને પણ મોક્ષ કહેવાય છે. અધ્યાત્મ પ્રમાણે કૃપાળુદેવે જે વ્યાખ્યા કરી છે એ પણ આપણે જાણીએ છીએ કે મોક્ષ શું છે? તો કે મોક્ષ નિજ શુદ્ધતા તે મોક્ષ છે. નિજ શુદ્ધતા તે મોક્ષ છે. એટલે જે અપેક્ષાથી જ્યાં જે કથન કરવામાં આવ્યું હોય, જે અપેક્ષાથી વાત કરવામાં આવી હોય, એ રીતે એને સમજવું. એમાં ગૂંચવાઈ જવાની જરૂર નથી ને કોઈ પ્રશ્ન કરવાની પણ જરૂર નથી. અહીંયા કોઈ અપેક્ષાથી વાત જે ચાલી રહી છે એ અપેક્ષાથી લેવાની. આગળ કહે છે કે તીર્થ સ્વરૂપ પુરુષે સેવેલું ભૂમિ જળ આદિ રૂપ સ્થાન પણ ઉપચારથી તીર્થ કહેવાય છે. એવી રીતે આ ઉદાહરણ આપ્યું. તીર્થ સ્વરૂપ પુરુષે પોતે તીર્થ સ્વરૂપ છે. તીર્થ સ્વરૂપ પુરુષે સેવેલું ભૂમિ જળ આદિ રૂપ સ્થાન પણ ઉપચારથી તીર્થ કહેવાય છે. આપણે જાણીએ છીએ કે જ્યાં એવા મહાપુરુષો વિચર્યા છે, ત્યાં રહ્યા છે, તો એ સ્થાનને આપણે તીર્થ સ્થાન કહીએ છીએ ને.
તો એ રીતે એ ઉદાહરણ આપીને કહે તો આમ સહેલાઈથી બોધ થવા માટે કહેવાય છે. તેવી જ રીતે સર્વ દ્રવ્યો જો કે નિશ્ચય નહીંથી પોતાના પ્રદેશમાં રહે છે તો પણ ઉપચરિત અસદબુદ્ધ વ્યવહાર નહીંથી લોકાકાશમાં રહે છે. દરેક જીવ પોતે, દરેક દ્રવ્ય પોતે, દરેક પૂતગળ પરમાણુ પોતે, બધા દ્રવ્યો પોતે નિશ્ચયથી પોતાના પ્રદેશોમાં જ રહે છે. એટલે કે એ દ્રવ્યના ગુણો એ પોતાના પ્રદેશની બહાર જતા નથી, પહોંચતા નથી, અને દરેક દ્રવ્યના બધા ગુણોનું પરિણમન જે થઈ રહ્યું છે એ એના પ્રદેશમાં જ રહે છે. એટલે એ એની સત્તા છે. એને છોડી અને ક્યાંય કોઈ ગુણ કોઈ પણ દ્રવ્યનો જતો નથી. આપણે જીવની મુખ્યતાથી વિચાર કરીએ તો જીવનો મુખ્ય ગુણ જ્ઞાન ગુણ, એ જ્ઞાન બધે વ્યાપે છે એમ કહેવામાં આવે છે તો એ વ્યવહારનું કથન છે, કોઈ અપેક્ષાથી કહેવાય. વાસ્તવમાં જ્ઞાન જે છે ગુણ તે આત્માના પ્રદેશમાં અસંખ્ય પ્રદેશની અંદર બધે જ રહ્યો છે, અખંડપણે રહ્યો છે. એ ત્યાંથી બહાર નીકળી અને ક્યાંય બીજા દ્રવ્યમાં જતો નથી, પણ એ જ્ઞેય માત્રને જાણે છે એ અપેક્ષાથી આપણે કહીએ છીએ. એટલે વસ્તુ સ્વરૂપ તો એવું જ છે કે કોઈ પણ દ્રવ્ય જે છે એ પોતે પોતાના ગુણો સહિત પોતાના પ્રદેશને વિશે જ રહે છે, પણ છતાંય ઉપચરિત અસદબુદ્ધ વ્યવહાર નહીંથી લોકાકાશમાં રહે છે. અને લોકાકાશ એને જગ્યા આપે છે, અવકાશ આપે છે, આવો વ્યવહાર છે. અને આમ ભગવાન શ્રી નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવનો અભિપ્રાય જાણવો. હવે આ 19મી ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ. બૃહદ દ્રવ્ય સંગ્રહ પ્રવચન એના પાના નંબર 188 ઉપર 19મી ગાથા ઉપરનું પ્રવચન ગુરુદેવ એમાં કહે છે કે સિદ્ધ જીવ નિશ્ચયથી પોતાના અસંખ્ય પ્રદેશમાં રહે છે. મૂળ વાત તો આ છે. સિદ્ધ જીવ, સિદ્ધ જેની અવસ્થા થઈ છે, દશા થઈ છે, સિદ્ધ જેની પર્યાય થઈ છે, એવો જીવ, એવો આત્મા પૂર્ણપણે પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપને જેણે પ્રગટ કર્યું છે એવો આત્મા, એ સિદ્ધ ભગવાન, એ પરમાત્મા, એવા સિદ્ધ ભગવાન, એ જીવ નિશ્ચયથી પોતાના અસંખ્ય પ્રદેશમાં રહે છે, બીજે ક્યાંય રહેતા નથી. એ જીવનું બીજે ક્યાંય વ્યાપવું પહોંચવું થતું જ નથી, બીજે ક્યાંય નથી રહેતા, પોતાના પ્રદેશમાં જ છે. પોતાના અનંત ગુણ પ્રગટ થઈ ગયા છે અને એમાં જ એ રહ્યા છે. પોતાની સત્તામાં અનંત સુખ શાંતિ આનંદની દશામાં જ એ રહ્યા છે. કેવા છે સિદ્ધ? સ્વાભાવિક તથા શુદ્ધ સુખ રૂપ અમૃત રસના આસ્વાદ રૂપ પરમ સમરસી ભાવની પૂર્ણ અવસ્થાથી યુક્ત છે. સ્વાભાવિક છે તથા શુદ્ધ સુખરૂપ અમૃત રસ એના આસ્વાદ રૂપ પરમ સમરસી ભાવની પૂર્ણ અવસ્થાથી યુક્ત છે. પરમ સમરસી ભાવ એમને પ્રગટ થયો છે. સમરસી ભાવ 7મા ગુણસ્થાને મુનિઓને હોય છે એવો પ્રગટ થાય છે. અને એ સમરસી ભાવની વાત કરીએ તો એ મુનિઓને એનો પહેલા ચરણનો વિચાર કરીએ તો એમને આ પૂતગળ જે છે તો એમાં એને ભેદ લાગતો નથી. એ સોનું હોય કે માટી હોય, એ કોલસો હોય કે હીરો હોય, એ બધું એમને એક સમાન જ લાગે છે. કેમ કે એ પૂતગળને એના પરમાણુ તરીકે જુએ છે. અને પરમાણુ તો બધા સરખા છે, બધા પરમાણુ, પૂતગળ પરમાણુ તો સરખા છે. એટલે એના એ રીતે કોઈ મૂલ્યાંકન એમને નથી કે માટી છે ને આ સોનું છે તો સોનું વધારે મૂલ્યવાન છે, એવી કોઈ વાત હોતી નથી. એ માત્ર એને પૂતગળ તરીકે જુએ છે, પૂતગળ પરમાણુના સ્કંદ તરીકે જુએ છે. આ સમરસી ભાવ નું પહેલું ચરણ કહેવાય. એવું મુનિઓને એવું સમરસી ભાવનું ચરણ પ્રગટ થયું છે. એમની
એવી જ શ્રદ્ધા હોય છે. એના પછીથી સમરસી ભાવના બીજા ચરણની અંદર એ જીવ માત્રને પણ એમ જુએ છે, જીવની કોઈ પર્યાયને જોતા નથી. એ બધી પર્યાય છે એ ક્ષણિક છે, અને દરેક જીવ છે ભગવાન આત્મા છે, શુદ્ધ છે, પૂર્ણ છે, પવિત્ર છે. એ હાથીની પર્યાયમાં એટલે તિર્યંતની પર્યાયમાં હાથી તરીકે રહેલો જીવ હોય કે કીડી તરીકે રહેલો હોય કે નિબોધનો જીવ હોય કે સિદ્ધ પરમાત્માનો જીવ હોય, બધાને એ જીવને જીવ તરીકે જ જુએ છે, જીવને બીજી રીતે જોતા નથી. એ સમરસી ભાવનું એ બીજું ચરણ છે. અને ત્રીજું છે, બીજા ચરણમાં એમને જીવની જ વાત લીધી તો ત્યાર પછીથી એમાં ગુણ ગુણીનો ભેદ લાગતો નથી. ગુણ ગુણીનો ભેદ એમને હોતો નથી. બીજા દ્રવ્યોને વિશે પણ એ વાત એમને છે જ, કોઈ પણ દ્રવ્યને માટે એમને ગુણ ગુણીનો ભેદ હોતો નથી. પણ મુખ્યતાથી તો પોતાનું જે સ્વરૂપ છે એમાં ગુણ ગુણીનો ભેદ પણ એમને નથી. એટલે અભેદ પોતાના સ્વરૂપને એ જુએ છે, જાણે છે, અનુભવે છે. એવી સાતમા ગુણસ્થાને મુનિઓની દશા હોય છે, અને એને એ ભાવને આપણે સમરસી ભાવ કહીએ છીએ. એવો સમરસી ભાવ. તો અહીંયા તો એથી આગળ વધીને એમ લીધું છે કે પરમ સમરસી ભાવ. તો પરમ સમરસી ભાવની પૂર્ણ અવસ્થાથી યુક્ત છે, એનાથી સહિત છે. અને એ પરમ સમરસી ભાવની માટે કેટલા બધા વિશેષણ મૂક્યા છે કે સ્વાભાવિક તથા શુદ્ધ સુખ સ્વરૂપ અમૃત રસ છે, અને એ અમૃત રસના આસ્વાદ રૂપ પરમ સમરસી ભાવની પૂર્ણ અવસ્થાથી યુક્ત છે, એવા સિદ્ધ પરમાત્મા છે. અહીંયા આગળ કહે છે કઈ સિદ્ધ ભગવાનને સ્વાભાવિક સુખ કહ્યું છે. લોકો બહારના પદાર્થોમાં સુખ માને છે, તે સુખ નથી. સુખ આત્મામાં છે, સિદ્ધ સાક્ષી રૂપ છે. સુખ આત્મામાં છે આમ તો બધા બોલે છે, બીજા અન્ય મતવાળા પણ બોલે છે, પણ એમની પાસે એનો પુરાવો છે, એમની પાસે નથી. જૈન દર્શન એક એવું દર્શન છે કે એમાં બધી જ વાત જે છે તે એના પુરાવા સહિત છે, એની સાબિતી સહિત છે. અને એ સાબિતી પણ એવી માત્ર તર્કરૂપ નહીં, પરંતુ અનુભવરૂપ. અને એ જ વાત પછી આગમમાં આવી છે. એટલે આગમથી, અનુભવથી જે નિર્ણયો થઈ શકે એવું છે. એટલે અહીંયા પણ એ વાત લીધી છે કે સુખ જે છે એ બહાર નથી, બીજે ક્યાંય તો સુખ નથી. સુખ આત્મામાં છે, સિદ્ધ સાક્ષી રૂપ છે. આ સિદ્ધ સાક્ષી રૂપ કયું એટલે એ વાત કરી દીધી ગુરુદેવે કે આત્મામાં સુખ છે એની સાબિતી અમને તો પ્રાપ્ત થાય છે. સિદ્ધ ભગવાનના સ્વરૂપમાં અમે જયારે વિચાર કરીએ છીએ ત્યારે અમને ખ્યાલ આવે છે કે સાચું સુખ તો આત્મામાં જ છે. કોઈ કહે તો પણ સિદ્ધ ભગવાનને તમે ક્યાં મળ્યા હતા, સિદ્ધ ભગવાનને તમે કેવી રીતે જાણ્યા? અમે એમ કહીએ છીએ કે સિદ્ધ ભગવાનને એ સુખ તો બહુ પહેલા પ્રાપ્ત થઈ ગયું. જયારે અર્યંત દશામાં હતા ત્યારે જ એમને એ સુખની પ્રાપ્તિ થઈ, અને એ વાત એમને અર્યંત દશામાં પોતે ઓમકાર ધ્વનિ દ્વારા પ્રગટ કરી છે, એટલે અમને ખબર પડી છે. અર્યંત પરમાત્મા તીર્થંકર ભગવાન કેવળી પરમાત્માની દિવ્ય ધ્વનિ દ્વારા આપણને જ્ઞાન પ્રકાશ થયો છે કે આત્મામાં જ સુખ છે. એટલે એમ એ સાક્ષી છે. એ વાત સત્ય છે, પરમ સત્ય છે. સુખ આત્મામાં છે, સિદ્ધ ભગવાન એના સાક્ષી છે, અર્યંત પરમાત્મા એના સાક્ષી છે. અરે એટલું જ નહીં, પણ એવા સાતમા છઠ્ઠા ગુણસ્થાને ઝૂલતા મુનિરાજ પણ એ વાત તો કરે છે કે આત્મામાંથી જ અપૂર્વ એવા સુખની પ્રાપ્તિ થાય છે. અને એનો અંશ તો ચોથા ગુણસ્થાન વાળા જીવને, પાંચમા ગુણસ્થાન વાળા જીવને પણ પ્રગટ થયો હોય છે. એટલે કોઈ આ વાત જે છે એ કોઈ કલ્પિત વાત નથી, સુખ આત્મામાં છે. આ વાતને ખૂબ સમજવાની જરૂર છે. આટલા બધા જીવોએ આ વાત કરી છે. ચોથા ગુણસ્થાનથી શરૂ કરી અને સિદ્ધ સુધી બધાએ એ વાતનો સ્વીકાર કર્યો છે અને કહ્યું છે કે સુખ આત્મામાં છે. આગળ કહે છે કે કોઈના કરતા હરતા નથી. સિદ્ધ ભગવાન કોઈના કરતા હરતા નથી. આત્મા પૂર્ણ દશાને પામ્યો પછી તેને વિષમતા રહેતી નથી. કોઈ વિષમતા રહેતી નથી. પૂર્ણ દશાને પામ્યા પછીથી
કોઈ વિકલ્પ નથી, અને પછી તો ક્યાં મન વાણી કાયા કાંઈ પણ છે, સ્વરૂપમાં પૂર્ણપણે સ્થિર થયા છે. વળી એક આત્મા પોતાના આત્માના શ્રદ્ધા જ્ઞાન કરી પૂર્ણ દશા પ્રાપ્ત કરવા માગે, એક આત્મા કોઈ પણ આત્મા પોતાના આત્માના શ્રદ્ધા જ્ઞાન કરી પૂર્ણ દશા પ્રાપ્ત કરવા માંગે તો જેટલો કાળ રખડવામાં ગયો, એટલે કે ભવના ભ્રમણ કરવામાં ગયો, અનંતકાળ ગયો, તેટલો કાળ સિદ્ધ દશા પ્રાપ્ત કરવામાં જતો નથી. એટલે કે તેને અનંતકાળ ન જોઈએ. સિદ્ધ દશા પ્રગટ કરવામાં અનંતકાળ જતો નથી, અનંતકાળ જોઈએ નહીં. અનંતકાળથી જીવ ભલે ભવના ભ્રમણ કરે છે, ગુરુદેવ કહે છે કે જેટલો કાળ રખડવામાં ગયો એવો અનંતકાળ રખડવામાં ગયો તો પણ એનો આત્મા વર્તમાનમાં શુદ્ધ પૂર્ણ પવિત્ર જ છે, અને એની દ્રષ્ટિ કરતા મોક્ષ માર્ગની શરૂઆત થઈ જાય છે, અને પછી એ પૂર્ણ દશા સિદ્ધ દશાને પ્રાપ્ત કરી જાય છે. એટલે એટલો અનંતકાળ જોઈતો નથી. સિદ્ધત્વ પ્રગટ કરવા માટે કાંઈ અનંતકાળની જરૂર હોતી નથી, પણ અલ્પકાળમાં સિદ્ધ દશાને પામે. જો અલ્પકાળમાં એક જીવ પરમાત્મા દશાને પામી શકે છે તો પછી અનંતકાળમાં સિદ્ધો અનંત થયા હોવા જોઈએ. ગુરુદેવ અહીંયા અનંત સિદ્ધને સાબિત કરે છે, સિદ્ધ કરે છે કે અનંત સિદ્ધો થયા હોવા જ જોઈએ. અલ્પકાળમાં એક જીવ પરમાત્મા દશાને પામી શકે છે તો પછી અનંતકાળમાં સિદ્ધો અનંત થયા હોવા જોઈએ. અને તે લોકાકાશ જેટલા પોતાના અસંખ્ય પ્રદેશમાં નિશ્ચયથી રહેલા છે. દરેકનું પ્રદેશ પ્રમાણ તો લોકાકાશ જેટલું જ છે દરેક જીવનું, અને એમાં જ દરેક જીવ રહ્યો છે. સિદ્ધ થાય છે તો પણ એમાં જ એ રહે છે. બીજી રીતે કહીએ તો જે વેદાંતની માન્યતા છે, કોઈ પરમાત્મા છે અને એની અંદર આપણે બધા એના અંશ છીએ, એટલે એમાં શુદ્ધ દશા પ્રાપ્ત થાય, મોક્ષની પ્રાપ્ત દશા થાય એટલે એમાં ભળી જાય, એવી વાત નથી. કોઈ આત્મા પોતાનું અસ્તિત્વ ગુમાવતો નથી, અને કોઈ આત્મા એવો પુરુષાર્થ શા માટે કરે પોતાના અસ્તિત્વ ગુમાવવાનો, કોઈની અંદર ભળી જવાનો? એટલે એવું વસ્તુનું સ્વરૂપ જ નથી. દરેક જીવ જે સિદ્ધ થાય છે તે પોતે સ્વતંત્રપણે જ ત્યાં સિદ્ધ શિલા ઉપર સિદ્ધ ક્ષેત્રે પોતાના સ્વરૂપમાં અવ્યાભાસ સુખ શાંતિ આનંદની દશામાં જ રહે છે. એટલે લોકાકાશ જેટલા પોતાના અસંખ્ય પ્રદેશ છે, લોકાકાશ જેટલા પ્રદેશ છે તો એમાં જે નિશ્ચયથી રહેલા છે, તો પણ ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીંથી સિદ્ધ ભગવાન સિદ્ધ શિલામાં અથવા તો સિદ્ધ શિલા ઉપર બિરાજે છે. આગળ ગુરુદેવ કહે છે કે સંસાર દશામાં પણ બધા જીવો સિદ્ધની જેમ નિશ્ચયથી પોતપોતાના અસંખ્ય પ્રદેશમાં જ રહેલા છે. વર્તમાનમાં સંસાર અવસ્થાની અંદર પણ બધા જીવો જે સિદ્ધ નથી થયા, જે સિદ્ધત્વનો પુરુષાર્થ કરી રહ્યા છે, એવા સમ્યક દ્રષ્ટિ હોય કે જે એનો પુરુષાર્થ કરી રહ્યા છે અને જે સમ્યક દર્શનની સન્મુખ થયા છે, સમ્યક દર્શન નથી પ્રગટ કર્યું, એવા જીવો હોય કે પછી જે મિથ્યા દ્રષ્ટિ જે છે એ પણ, બધા જ જીવો અસંખ્યાત પ્રદેશી છે. એ વાત બરાબર છે. લોકાકાશ પ્રમાણ અસંખ્યાત પ્રદેશ એ એટલું પરિમાણ છે, એ વાત બરાબર છે. છતાંય દરેક જીવ પોતે પોતાના નિશ્ચયથી તો પોતાના પ્રદેશમાં જ રહ્યો છે. લોકાકાશના પ્રદેશમાં છે એ વ્યવહાર નહીંનું કથન છે. નિગોદથી માંડી બધા જીવો પોતાના ગુણોના આધારભૂત પોતાના પ્રદેશ, પોતાના ગુણોના આધારભૂત અસંખ્ય પ્રદેશમાં પોતાની યોગ્યતા રૂપે પરિણમતા રહેલા છે, અને પોતાના પ્રદેશમાં રહ્યા છે એમાંથી તો કાંઈ નીકળવાનો પ્રશ્ન છે જ નહીં. એ જ તો એનું સ્વરૂપ છે. અસંખ્ય પ્રદેશ, અનંત ગુણ, એ એની સત્તા. એટલે એમાં જ એ રહ્યા છે. એ ગમે તે પર્યાયમાં જાય તો પણ એ એમાં જ જીવ રહે છે. સંસારી જીવો શરીરમાં રહે છે એમ કહેવું તે વ્યવહાર છે. શરીર સાથે આત્મા એકમેક થઈ જતો નથી. તેવી જ રીતે સિદ્ધ ભગવાન મોક્ષ શિલામાં રહે છે, મોક્ષ શિલા ઉપર રહે છે, સિદ્ધ શિલા ઉપર રહે છે, એવું બધું જે આપણે કહીએ છીએ તો એ એમ કહેવું એ નિમિત્તનું કથન છે.
અને ત્યાં મોક્ષ શિલા અગર આકાશ સાથે એકમેક થયા નથી, એ આકાશના લોકાકાશના પ્રદેશ સાથે પણ એ સિદ્ધ પરમાત્માનો આત્મા એકરૂપ થયો નથી, એકમેક થયો નથી. અને એ દશા જે થઈ છે તો એ વખતે પણ એમના પ્રદેશો જેટલા હતા એટલા ને એટલા એમ જ જળવાઈ રહ્યા છે, એમાં કોઈ ફેર પડ્યો નથી. વળી જીવ જે ક્ષેત્રમાં આત્માના જ્ઞાન ધ્યાન કરી કર્મ રહિત થાય છે ત્યાં છે. હવે બીજી વાત છે પૂજ્ય બ્રહ્મદેવજીએ કરી છે ટીકાની અંદર, એ વાત લે છે ગુરુદેવ, કહે છે કે વળી જીવ જે ક્ષેત્રમાં આત્માના જ્ઞાન ધ્યાન કરી કર્મ રહિત થાય છે ત્યાં છે, અન્યત્ર બીજે નહીં. સિદ્ધના જીવ શુક્લ ધ્યાન પ્રગટાવી કર્મ રહિત અહીં થાય છે અને ઉર્ધ્વગમન સ્વભાવથી લોકાગ્રે જાય છે. જે સમયે મુક્ત થાય છે તે જ સમયે લોકાગ્રે પહોંચી જાય છે. પ્રથમ જીવને સમ્યક દર્શન થાય, પછી મુનિપણો અંગીકાર કરે, પછી શુક્લ ધ્યાનમાં લીન થઈ કેવળ જ્ઞાન પામીને સિદ્ધ દશા પામે છે. સિદ્ધ દશા આત્માની પર્યાયમાં થાય છે. સિદ્ધ દશા આત્માની પર્યાય છે અને આત્માની પર્યાયમાં જે દશા થાય બીજે થતી નથી. કોઈ ઉપવાસથી સિદ્ધ થવાતું નથી, તપ કરવાથી કેવળ જ્ઞાન થાય એમ જે કહેવાય છે, અને એમાં તપ એટલે બાહ્ય તપને તપ સમજે છે, એ મોટી ભૂલ છે. સંપ્રદાયની અંદર ઉપદેશકો પણ એવા તપને માટે બહુ જ અનુમોદના કરે છે, પરંતુ મૂળ વસ્તુ તો એવી છે કે આખો પુરુષાર્થ અંતરંગ છે, અને અંતરંગ તપ જે ભગવાને કર્યું છે એને જાણ્યા વિના માત્ર ભગવાનના બાહ્ય તપને જુએ છે એટલે એમ લાગે છે કે ભગવાને આ ઉપવાસ વગેરે કર્યા અને કેવળ જ્ઞાન પ્રગટ કર્યું. વસ્તુ સ્વરૂપ એવું નથી. કેવળ જ્ઞાન પ્રગટ કરનાર જીવને બાહ્યમાં એવા વ્રત વગેરે હોય, એવું જ બાહ્ય ચારિત્ર હોય છે, એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે. અને કેટલો બીજી રીતે પણ એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે કે એમને શરીર જે હોય પુરુષનું શરીર હોય, અને વજ્ર ઋષભ નારાજ કે એવું સહનન હોય, બધું જ ઉત્કૃષ્ટ હોય, એમને કોઈ ખોડખાપણ વગેરે હોય જ નહીં. અને એ શરીર એટલું સક્ષમ ને એવો પુરુષાર્થ કેવળ જ્ઞાનનો પુરુષાર્થ કરી શકે એવું હોય, એટલે પુરુષની પર્યાય જ હોય, એટલા એમના પુણ્ય હોય. અને તીર્થંકરના તો એટલા બધા પુણ્ય હોય કે એમને તો જન્મથી જ 10 અતિશયો હોય. એટલે એ બધાનો જયારે વિચાર કરીએ છીએ તો આપણને ખ્યાલ આવે છે કે આવા કેવળ જ્ઞાન પ્રગટ કરનાર ના માત્ર આપણે બાહ્ય તપને જોઈએ છીએ, પણ બીજી વસ્તુને તો આપણે જોતા જ નથી. એમણે જે તપ કર્યું છે અને એ દ્વારા જે કેવળ જ્ઞાન પ્રગટ કર્યું છે એ બહુ મોટી વાત છે. એ સમજવા માટે થઈ અને એ એમની દિવ્ય ધ્વનિ દ્વારા જે શંકર ભગવાને જે રચના કરી છે એને બરાબર સમજવી પડે તો જ એ ખ્યાલ આવે. બાહ્ય તપ સાથે હોય છે એટલે એનાથી થયું છે એમ ન હોય, કેમ કે એ બાહ્ય તપ થાય છે તો શરીરને વિશે છે, એમાં શરીરની એ વખતે એવી જ દશા હોય છે તો હોય છે. ગુરુદેવ અહીંયા એ વાત કરે છે કે પ્રથમ જીવને સમ્યક દર્શન થાય, પછી મુનિપણો અંગીકાર કરે, પછી શુક્લ ધ્યાનમાં લીન થઈ કેવળ જ્ઞાન પામી અને સિદ્ધ દશા પામે છે. અને સિદ્ધ દશા આત્માની પર્યાયમાં થાય છે, બીજે થતી નથી. કોઈ ઉપવાસથી સિદ્ધ થવાતું નથી. ધ્યાનને એકને જ કારણ કહ્યું છે. ધ્યાન 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 છેક સુધી ધ્યાન જ છે. 7મા ગુણસ્થાનથી બધી ઉપરની દશામાં ધ્યાન જ છે. એ જીવ પછી 12 સ્વવિકલ્પ થતો જ નથી. જે જીવ ક્ષપક શ્રેણી ચડે છે 7મા ગુણસ્થાનથી આગળ વધીને, એ ક્યારેય પછી સ્વવિકલ્પ દશામાં આવતો જ નથી. ધ્યાન ધ્યાન ને ધ્યાન. ધ્યાન એટલે કેવું ધ્યાન છે? નિર્વિકલ્પ ધ્યાનની અંદર એ ક્ષપક શ્રેણી ચડી અને 13મા ગુણસ્થાનની દશામાં આવે છે તો એવા કેવડી પરમાત્મા, હરિયન પરમાત્મા તીર્થંકર ભગવાનને નિંદ્રા પણ હોતી નથી. એ પોતાના સ્વરૂપમાં એટલા બધા એવા સ્થિર થઈ ગયા છે, કોઈ નિંદ્રા હોતી નથી, કોઈ વિકલ્પ નથી. મન, વાણી અને કાયાના યોગ આપણે કહીએ પણ એમનું પ્રવર્તન એ રીતે થતું નથી. કોઈ વિચાર નથી. હવે મનથી વિચાર કરીને વિહાર કરે છે એવી વાત નથી હોતી, કે મનથી વિચાર કરી અને સામે કોઈ પ્રશ્ન પૂછ્યું છે એનો ઉત્તર આપે છે એવી કોઈ વાત હોતી નથી. એટલે એ બધી મતિ કલ્પના એ જીવો ગમે તે વાત કરે છે
પ્રથમાન યોગની અંદર બધી એવી વાર્તાઓ લખી કાઢવામાં આવી છે, કેમ કે લખનારને ભાન નથી અને શાસ્ત્રનો એટલો બધો ઊંડો અભ્યાસ નથી, એટલે એ વાત લખે છે. કે જેમ પોતાને માને છે એ જ રીતે માને છે કે ભગવાનને પણ એવું જોઈએ. મને આહાર છે તો ભગવાનને પણ આહાર હોય, તો ભગવાનને વિશે તીર્થંકર ભગવાન કેવળી પરમાત્માને વિશે આહાર પણ માને છે. ભાઈ એવું ન હોય, એ રીતે પ્રભુ એવી વાત નથી. ભગવાનની વાતને સમજવાની જરૂર છે. અને પછી જેમ આપણે કોઈને પ્રશ્નનો ઉત્તર આપીએ એમ ભગવાન પણ એવી રીતે પેલાના પ્રશ્ન સાંભળે ને ઉત્તર આપે, એટલે ઇન્દ્રિય દ્વારા એ જ્ઞાન કરે, એમ ને કાનથી સાંભળે ને પછી પાછા એનો જવાબ આપે. આવી કલ્પના બધા પોતે પોતાની રીતે કલ્પના કરે છે. પોતાને જે દશા જે છે ને એની એવી દશા ભગવાનને વિશે સ્થાપી અને એમનો વિચાર કરે છે. આવી પૂર્ણ વિતરાગી દશા કેવી હોય એનો જરાક તો વિચાર કરવો જોઈએ. ભગવાનને રોગ ને બધું ઘણું બધું માને છે. એ બધી ખોટી માન્યતાઓ છે, જુઠ્ઠી માન્યતા છે. અહીંયા કે છે કે કોઈ ઉપવાસથી સિદ્ધ થવાતું નથી. ધ્યાનને એકને જ કારણ કહ્યું છે. મોટી વાત આ છે. આ ધ્યાન કેવું ધ્યાન? સ્વરૂપમાં સ્થિરતા, એ ધ્યાન. સમ્યક દર્શન ધ્યાન છે, ચારિત્ર ધ્યાન છે, અને શુક્લ ધ્યાન પણ ધ્યાન છે. બધું ધ્યાનમાં જ છે. અને તે એક જ ઉપાય છે. એ એક જ ઉપાય છે. કેવળ જ્ઞાન થતા 4 કર્મોનો નાશ થયો અને સિદ્ધ થતા બાકીના 4 કર્મોનો નાશ થયો. કેવળ જ્ઞાન થયું ત્યારે 4 ઘાતી કર્મોનો નાશ થયો, ક્ષય થયો, અને સિદ્ધ થતા બાકીના 4 અઘાતી કર્મોનો નાશ થયો, ક્ષય થયો. તો એ નાશ થયો, ક્ષય થયો, એ એના કારણે અહીંયા તો એ દર્શાવવું છે કે સામે એ કર્મોની પ્રકૃતિની એ કર્મ રૂપે ન રહે, એ બધા કર્મોના પરમાણુ જે છે બધા છૂટા પડી જાય, તો એમાં શું નિમિત્ત હતું? તો નિમિત્ત ભગવાનનો એવો પુરુષાર્થ, એ પોતાના સ્વરૂપમાં એવી વિશેષપણે એકાગ્રતા, એ પ્રભુનો એ ભાવ, એવો શુદ્ધ ભાવ, એ એમાં નિમિત્ત હતું. અને એવો શુદ્ધ ભાવ જયારે પ્રગટે છે તો સામે કર્મ જે છે એ કર્મરૂપ રહેતા નથી, એના પરમાણુ ઉખડી જાય છે. એને આપણે નેજરા કહીએ છીએ. અહીંયા કે છે કે કેવળ જ્ઞાન થતા 4 કર્મોનો નાશ થયો ને સિદ્ધ થતા બાકીના 4 કર્મોનો નાશ થાય છે. એ દ્રવ્ય નિદ્રાની જે વાત કરીએ છીએ, તો જ્યારે એવી દશા થાય છે, નિર્વિકલ્પ ધ્યાનની દશાની અંદર પણ એવી ઉત્કૃષ્ટ દશા થાય છે, ત્યારે એ ભાવ નિદ્રા થઈ જાય છે. એ વખતે સાથે સાથે જીવની પર્યાયમાં અને સામે પેલા દ્રવ્ય કર્મ છે એની નિદ્રા પણ થઈ જાય છે. શરીર પણ છૂટી જઈ અને પછી હવે આ સિદ્ધ થાય છે તો ત્યારે બાકીના 4 કર્મોનો નાશ થાય છે. ને પછી આગળ કહે છે કે શરીર પણ છૂટી જઈ, એટલે એ છેલ્લું શરીર છે, ચરમ શરીર છે, છૂટી જાય છે એટલે નિર્વાણ થાય છે. પોતાનો આત્મા એકલો રહી જાય છે. મોક્ષ દશા પોતાની પર્યાયમાં પ્રગટે છે, છતાં ઉપચારથી લોકાગ્રહ અને મોક્ષનું સ્થાન કહેવાય છે. મોક્ષ દશા પોતાની પર્યાયમાં પ્રગટે છે, છતાં ઉપચારથી લોકાગ્રહ અને મોક્ષનું સ્થાન કહેવાય છે. આગળ કહે છે કે જ્યાં મહાધર્માત્માઓ બિરાજતા હોય, આત્માનું જ્ઞાન ધ્યાન કરતા હોય, તે ભૂમિને તીર્થ ક્ષેત્ર કહેવાય છે. એ વ્યવહારથી કહેવાય છે. ખરેખર તો જે આત્માનું જ્ઞાન ધ્યાન કરે છે તે જ ખરેખર તીર્થ છે. પોતે તરે છે અને બીજાને તારવામાં નિમિત્ત છે, એમ તરવાનો ઉપાય કરી રહેલો જીવ પોતે તીર્થ છે. છતાં તે ભૂમિને વ્યવહારથી તીર્થ ક્ષેત્ર કહેવાય છે. તે પર્વત તથા નદી એ કઈ ધર્મ કરાવતા નથી. એ પર્વત ઉપર તો તિર્યંજો પણ હોય. સમશિખર પર્વતનો વિચાર કરીએ કે બીજા કોઈ પણ તીર્થ સ્થાનોનો આપણે જયારે વિચાર કરીએ છીએ જે પર્વત ઉપર આવ્યા હોય કે ત્યાંથી, તો એ કઈ ધર્મ કરાવતા નથી. અને ત્યાં તો બીજા તિર્યંજ વગેરે પણ હોય. જો એ ક્ષેત્ર કઈ ધર્મ કરાવતું હોય તો એમને પણ થઈ જવું જોઈએ, પણ એમ તો થતું નથી. ગુરુદેવ કહે છે કે પર્વત ઉપર તિર્યંજો હોય, નદીમાં માછલા હોય છે અને રોજ સ્નાન કરે છે માછલા, છતાં તેના પરિણામ પણ સારા હોતા નથી. આ અન્ય મતની અંદર એવી માન્યતા છે ને, ગંગામાં સ્નાન કરે એટલે પાપ ધોવાઈ જાય. ગંગામાં કેટલાય માછલાઓ રોજ સ્નાન કરે છે બિચારા. તો કે છે કે અહીંયા એ રીતે કઈ ધર્મની પ્રાપ્તિ થતી નથી.
માટે જે તરે તેને ભૂમિનો આરોપ આવે છે. એટલે કેમ કહેવાય છે કે જ્યાંથી જે તર્યા છે એ સ્થાનમાંથી અને એ સ્થાનમાં જે બીજા જીવો એમનો ઉપદેશ ગ્રહણ કરી અને પોતે પોતાના પુરુષાર્થથી તરે છે, તો પછી એમ કહેવાય છે કે ભૂમિ ઉપર એવો આરોપ આવે છે તે સ્થાન છે. માટે જે તરે તેને ભૂમિનો આરોપ આવે છે. તેવી રીતે સિદ્ધ ભગવાન જ્યાં બિરાજે છે ત્યાં નિગોદનો જીવ છે તે અનંતી આકુરતા ભોગવે છે. ત્યાં જ એ નિગોદના જીવ છે એ તો અનંતી આકુરતા ભોગવે છે. માટે કોઈ સ્થળ ધર્મ કે શાંતિનું કારણ નથી. ક્ષેત્ર છે એ કંઈ ખરેખર ધર્મ કે શાંતિનું કારણ નથી. આત્માની પૂર્ણ દશા સુખનું કારણ છે. આત્મા દ્રવ્ય, ગુણે અને પર્યાય અરૂપી છે. જો કોઈ ક્ષેત્ર એ ધર્મ કે શાંતિનું કારણ નથી, પણ સાથે સાથે નિમિત્ત નૈમિતિક સંબંધ પણ એવો જ છે કે જ્યાંથી જે થાય છે ત્યાંથી તે થાય છે એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે. અનાર્ય પ્રદેશને વિશેથી તીર્થંકર ભગવાન કાંઈ એવા જ્ઞાન પ્રગટ કરે કે ત્યાંથી કાંઈ એ મોક્ષે જાય એવું બનતું નથી. એવો નિમિત્ત નૈમિતિક સંબંધ હોય છે કે આત્માની પૂર્ણ દશા સુખનું કારણ છે. આત્મા દ્રવ્ય, ગુણે અને પર્યાય અરૂપી છે. આત્મા પોતાના ગુણ પર્યાયમાં રહેલો છે. પોતાના આત્માની ગુણ પર્યાય અસંખ્ય પ્રદેશમાં છે. એટલે પોતાના અસંખ્ય પ્રદેશને વિશે છે. તે પોતાનું ક્ષેત્ર છે. દરેક વસ્તુ પોતામાં છે, આકાશમાં નથી. છતાં સિદ્ધ લોકાગ્રહ રહે છે અથવા આત્મા આકાશમાં રહે છે એમ કેવું તે અસદભૂત વ્યવહારનું કથન છે. અસદભૂત વ્યવહારથી એમ કહેવાય. કુદરત કહે છે કે પોતાના મકાન આડો કોઈ ભીત ચણે તો જીવ કજિયા કરે છે. ભાઈ ગુરુદેવ કહે છે કે ભાઈ તું અભિમાન છોડ. મકાન આવી તારી વસ્તુ નથી. એની આગળ કોઈએ ભીત ચણી કે કાંઈ પણ કર્યું તો ઝઘડો કરે છે ને, તો એ તને કાંઈ નડતું નથી. ગુરુદેવને તો એમ સમજાવવું છે. તું એમાં રાગ દ્વેષ કરી અને નકામો પાપના ભાવે થાય છે. ગુરુદેવ કહે છે કે એ અભિમાન છોડ. એ તારું હતું નહીં, તારું થતું નથી ને તું એમાં રહ્યો નથી ને એને કારણે તને કાંઈ પ્રાપ્ત થાય છે એમ પણ નથી. તને તો તારા પ્રદેશ જે છે અસંખ્ય પ્રદેશ પ્રમાણ તારું જે અખંડ અસ્તિત્વ જેમાં અનંત ગુણ રહ્યા છે એ તારું છે. એમાં તું છો અને એ તને ક્યારેય છોડતું નથી. તું એને ક્યારેય છોડતો નથી. એનાથી તું જુદો થઈ શકતો નથી. એ જ તારું મૂળ સ્વરૂપ છે. અને એમાં જે અનંત ગુણ જે છે એનું જે પરિણમન થઈ રહ્યું છે એને તું ભોગવનારો એકમાત્ર ભગવાન આત્મા છો. એને બીજો ભોગવી નથી શકતો. આવું વસ્તુનું સ્વરૂપ છે. ભાઈ તારી જે વસ્તુ જે છે અમૂલ્ય ખજાનો છે એનું લક્ષ કર ને. તું ક્યાં બીજી બધી બહારની વસ્તુમાં પોતાપણું કરી અને પછી એના કજિયા કરે છે. ગુરુદેવ કહે છે કે પોતાના મકાન આડો કોઈ ભીત ચણે તો જીવ કજિયા કરે છે. ભાઈ તું અભિમાન છોડ. મકાન આદિ તારી વસ્તુ નથી. જીવ પોતાના મકાનમાં રહે છે કે આકાશમાં રહે છે એમ કેવું તે ઉપચાર છે. દરેક જીવ પોતાના અસંખ્ય પ્રદેશમાં રહેલા ગુણ પર્યાય રૂપે પરિણમે છે. પર રૂપે પરિણમતો નથી. પોતાના સ્વરૂપમાં બિરાજીને શોભી રહ્યો છે. બહારમાં એ શોભતો નથી. એટલે કે બહારમાં લક્ષ કરે તોય શોભતો નથી. બહારમાં એ જઈ તો શકતો નથી. પોતાના પ્રદેશને છોડીને ભગવાન આત્મા ક્યાં બહાર જઈ શકે છે? પણ પરનું લક્ષ થાય છે એટલે કે જ્ઞાનમાં એનો ઉપયોગ જે છે તે જ્ઞાન દર્શનનો ઉપયોગ બહાર ગયો છે એટલે એ પરને જાણવા વાળો થાય છે. તો સમયસારમાં એમ કહ્યું કે એમ તું શોભતો નથી. તું તારા સ્વભાવ ભાવે પરિણમે તો જ તું શોભે છે. તું તો એવી વાત અહીંયા કરે છે કે પોતાના સ્વરૂપમાં બિરાજીને શોભી રહ્યો છે તો પણ ઉપચરિત અસદભૂત વ્યવહાર નથી. લોકાકાશમાં બધા દ્રવ્યો રહેલા છે એમ કહેવાય છે. તો એ રીતે આ 19મી ગાથાનો વિસ્તાર પૂરો થયો. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.